હાલ લગ્નમાં ડીજે લાવતા લોકો માટે ખૂબ જ દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। વડોદરા શહેરને ઢોર મુક્ત કરવાની વાતો માત્ર કાગળ પર જ સુંદર લાગે છે, બાકી તંત્ર માત્ર જુદી જુદી સ્કીમો જ કાગળ પર ઘડતી રહે છે। શહેરના કલાલી વિસ્તારમાંથી તાજેતરમાં અગાઉ રંગેચંગે પસાર થતા વરઘોડામાં ભડકેલી ગાય ઘૂસી જતા જાનૈયાઓમાં ગભરાટ ભરી નાચભાગ મચી ગઈ હતી, જેમાં ડઝન જેટલા જાનૈયાઓને બીજા જે ઈજા પહોંચી હતી અને આ જાનૈયાઓ પૈકી 4ને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા। અને ઉલ્લેખનીય છે કે શહેરના દક્ષિણ વિસ્તારના પરિવારમાં લગ્ન પ્રસંગ યોજાયો હતો। રંગેચંગે વરરાજાની જાન ડીજેના તાલે જાનૈયાઓમાં નાચ ગાન સાથે સાંજે પ્રસ્થાન થઈ હતી। મહિલાઓ સહિત બાળકો વરઘોડામાં ઉલ્લાસબેન નાચગાન કરી રહ્યા હતા અને મેઇન રોડ પરથી બેન્ડ વાજા અને ડીજેના તાલે પસાર થતી જાન આગળ જતી હતી। આ દરમિયાન રસ્તા પરથી નીકળેલી ગાય અચાનક ડીજેના અવાજથી એકદમ ભડકી હતી અને જાહેર રોડ પર દોડાદોડ કરવા માંડી હતી। દોડાદોડ કરતી ગાય જોતામાં વરઘોડામાં ઘૂસી ગઈ હતી। આ ઉપરાંત રોડ પરથી પણ પસાર થતા એકાદ બે જણાને શીંગડે ચડાવ્યા હતા અને વરઘોડામાં ઘૂસેલી ગાયથી બચવા નાચભાગ મચી હતી અને પરિણામે બગીમાં બિરાજેલા વરરાજા એકલા પડી જતા તેમને પણ ગભરાટ થયો હતો અને જો કે ભડકેલી ગાયે 2 થી 3 મહિલા સહિત ડઝન જેટલા જાનૈયાઓને શીંગડે ફેરવ્યા હતા। તો હાલ માટે આટલું જ, મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો, જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે।